લોક સાહિત્ય સૌર સંગીતને જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। બહેનો, આજે આપણે સરસ મજાનો વિષય લઈને ઉપસ્થિત થયા છીએ, કેન્સરના ભયને દૂર કરીએ। અને એના માટે આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદના સર્જન ડોક્ટર મનીષ સાધવાણી સાહેબને। ડોક્ટર સાધવાણી સાહેબ, આકાશવાણી ભુજમાં તમામ શ્રોતા બહેનો વતી આપનું સ્વાગત છે। શ્રોતા બહેનોને મારા વંદન અને ધન્યવાદ। સાહેબ, કેન્સર એટલે કેન્સર, આ ભયંકર રોગનો લોકોમાં એક એવો ભય હોય છે, તો આ રોગ શું છે? અને ખાસ કરીને જ્યારે કેન્સરનું પ્રમાણ બહેનોમાં વધુ જોવા મળતું હોય છે, તો અમારા બહેનોને કેન્સર રોગની માહિતી અને તેની જાગૃતિની વાત આજના સહિયાર કાર્યક્રમમાં કરીશું। તો ડોક્ટર સાહેબ, કેન્સર એટલે શું? કેન્સર, જેને આપણે કર્કરોગ પણ કહીએ છીએ, એને મેલિગ્નન્સી, નિયોપ્લાઝમ, અલગ અલગ નામોથી જાણવામાં આવે છે। કેન્સર બેઝિકલી સેલ એટલે કે શરીરમાં કોષ કણ જે હોય એની મલ્ટિપ્લિકેશનના કારણે થતા રોગ છે। કેન્સર બાયોલોજીમાં જે સેલ ડિવિઝન કે આપણા શરીરના સેલ્સ એકમાંથી બે, બેમાંથી ચાર જે બનતા હોય એ પ્રક્રિયા જો શરીરમાં કંટ્રોલ ન રહી શકે અને અનકન્ટ્રોલ્ડ ડિવિઝન થતું હોય કે આપણા કંટ્રોલમાં નથી અને એ પ્રક્રિયા ચાલુ રહે તો એક જગ્યાએ એ સેલ એટલા બધા ભેગા થઈ જાય કે એક ગાંઠના રૂપે દેખાતા હોય। આવું ગાંઠો બે પ્રકારની બની શકે, એક હોય બેનાઇન એટલે કે સાદી ગાંઠ અને બીજી હોય મેલિગ્નન્ટ એટલે કે ઝેરી આપણે કહેતા હોઈએ કે જે કેન્સરની ગાંઠ છે। આ બંને વચ્ચેના તફાવતો બી જાણવા જરૂરી છે। જે સાદી ગાંઠ હોય એની જગ્યાએ અમુક સમય માટે વધીને પછી રોકાઈ જતી હોય છે અને એ બીજે કશે ફેલાતી નથી, જ્યારે કે કેન્સરની કે મેલિગ્નન્ટ ગણાતી ગાંઠ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે, આખા શરીરમાં ફેલાઈ શકે, જ્યાં જ્યાં એ ગાંઠ જાય એ જગ્યાએ એ આખું કોતરી શકે, એ અંગ, એ હાડકું બધું ખરાબ કરી શકે છે। આ કારણોસર કેન્સર એ થોડું ભયજનક રોગ છે, પણ આજની સ્થિતિમાં કેન્સરને એક અન્ય રોગ, આટલા બધા રોગોમાંથી કોઈ એક બીજો રોગ છે એ ગણીને એની સારવાર કરવી જોઈએ। કેન્સર પણ સારવારથી મટી શકે છે અને સંપૂર્ણપણે આજે આપણી પોપ્યુલેશનમાં કેન્સર સર્વાઈવર કહેવામાં આવે છે, કે જે કેન્સરમાંથી બહાર નીકળીને સામાન્ય રોજિંદુ જીવન, એક નોર્મલ જીવન જીવી રહ્યા છે। સાહેબ, કેન્સર એક એવી બીમારી છે કે જેમાં જલ્દીથી કોઈ પ્રકારની પીડા નથી હોતી અને જેના કારણે કેન્સર થયું છે કે નહીં તેની ખબર જ નથી પડતી। અને એમાંય ખાસ કરીને ગૃહિણીઓ કે જેઓ પોતાના સાંસારિક કામોમાં વ્યસ્ત હોય છે, સંતાનોનો ઉછેર કરે છે, તેની સંભાળ રાખે છે, વડીલોની સેવા કરતી હોય છે, એવા કામોમાં વ્યસ્ત રહેતી હોય છે, ત્યારે કોઈ નાની એવી ગાંઠ દેખાય ને તો પણ તે એને નજરઅંદાજ કરે છે। ક્યારેક કેન્સરની ગાંઠમાં પીડા પણ નથી હોતી અને જો હોય ને તો પણ એ આળસને લીધે એ પીડા સહન પણ કરે છે અને અમુક એવા અંગોમાં ગાંઠ થાય, શરમને લીધે, આળસને લીધે આ વાતને છુપાવે છે અને જેના લીધે ઘણીવાર મોડું થતું હોય છે અને જ્યારે કેન્સર લાસ્ટ સ્ટેજમાં પહોંચી જાય છે તો આ રોગની જાણકારી કેમ મેળવવી અને આ લક્ષણ કેન્સરના છે કે નહીં એ ખાસ કરીને અમારી બહેનોને માહિતી આપશો? બહેનો માટે ગણીએ તો સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર અને આપણે ઓવરી એટલે અંડકોષનું કેન્સર, આ મુખ્યત્વે બહેનોમાં જ જોતા કેન્સરો છે અને એનું પ્રમાણ ભારત વર્ષમાં બહુ વધારે છે। તો એના લક્ષણોની વાત કરીએ તો સ્તનમાં કોઈ બી નાની મોટી ગાંઠ હોવી, એ ગાંઠમાં દુખાવો હોય કે ન હોય, કોઈ ગાંઠ આપણને ફીલ થતી હોય કે આપણને બી સ્તનમાં ગાંઠ લાગતી હોય તો એની તપાસ કરાવવી જોઈએ। ગર્ભાશયનું કેન્સરમાં લોહી પડવું એટલે સામાન્ય રીતે જે આપણને દર માસિકમાં લોહી પડતું હોય એના સિવાય ક્યારે લોહી પડવું કે માસિકનો સમય વધી જવો કે પેરીમેનોપોઝલ, જ્યારે 40 થી 45 વર્ષની ઉંમરે જ્યારે માસિક બંધ થવાનું છે અને એ સમયે આપણું ઇરેગ્યુલર થઈ જતું હોય બ્લીડિંગ પીરિયડ, એને આપણે
ઇગ્નોર કરતા હોઈએ કે મેનોપોઝલ પીરિયડ છે, આ સમયે આવું થતું જ હોય છે, પણ ક્યારેક બી આવું કંઈ લાગે તો એની તપાસ કરાવવી જોઈએ. માસિક રસ્તે દુર્ગંધ આવી, સફેદ પાણી પડવું, એની માટે બી જરૂર તપાસ કરાવવી જોઈએ. એક ઓવેરિયન કેન્સર એવું છે કે જેના લક્ષણો બહુ સૂક્ષ્મ છે કે નોર્મલ સિમ્ટમ્સ ગણીને આપણે ઇગ્નોર કરતા હોઈએ, જેમ કે બ્લોટિંગ એટલે ખાધું ન પચવું, ઉલટી ઉપકા આવવા, પેટમાં થોડો સામાન્ય દુખાવો રહેવો. આવા લક્ષણોમાં બહેનો સામાન્ય રીતે પોતે બી ધ્યાનમાં નથી લેતી તો બીજાને કહેવાની તો દૂરની વાત છે, જી જી પણ આવા કોઈ પણ લક્ષણોને આપણે રેગ્યુલર ચેક કરતા રહીએ તો વહેલી તકે આપણને કેન્સરનો રોગ ખબર પડી શકે છે. અને ખાસ કરીને બહેનો માટે ઘણા કેન્સરો એવા છે કે એ થોડા આપણે કહેતા બી અચકાતા હોઈએ છીએ કે કઈ જગ્યાએ શું છે, તપાસ કરાતા અચકાતા હોઈએ છીએ, પણ આપણું શરીર એ આપણી માટે મહત્વનું છે, એનું ધ્યાન રાખવું બી આપણા હાથમાં જ છે, તો એની તપાસ કરાવવી જરૂરી છે. તો એ સમયે શરમ રાખવી એ ખોટી છે અને ડૉક્ટર સામે શરમ ન રાખીને એની તપાસ કરાવી આગળ જે જરૂરી હોય એ સારવાર લેવી જોઈએ. બહેનો, ડૉક્ટર સાહેબ બહુ જ સરસ મજાની વાત કરી રહ્યા છે કે જ્યારે કાંઈ પણ આપણને શરીરમાં ફેરફાર દેખાય તો આપણે ચોક્કસથી ડૉક્ટર પાસે જવું જોઈએ અને તેની તપાસ કરાવવી જોઈએ. ડૉક્ટર સાહેબ, ભગવાન કરે આ કોઈને બીમારી ન થાય, પણ જો થઈ ગઈ તો બહેનો માટેના કેન્સરમાં કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે અને હવે કોઈ એવી નવી ટેકનોલોજી છે કે તેની સારવાર જલ્દી થઈ શકે? બહેનો માટેની વાત કરીએ તો સૌથી પહેલા સ્તન કેન્સર છે, જેમાં શરૂઆતથી એવું હતું કે સ્તન કેન્સર થાય એટલે આખું સ્તન કાઢી દેવું, એટલે સારવારની વાતમાં ઓપરેશન એ એક પ્રકારની સારવાર થઈ, એમની માટે સર્જરી. પણ આજની લેટેસ્ટ અપડેટ્સ અને રિસન્ટ ગાઈડલાઇન્સ ગણીએ તો આપણે સ્તન બચાવીને પણ કેન્સરની ગાંઠ કાઢી શકીએ છીએ. એટલે એટલી એડવાન્સ ટેકનોલોજીસ છે કે ઇવન સ્તન બચી શકે છે, સ્તન રિકન્સ્ટ્રક્ટ થઈ શકે છે, એટલે જેટલું કાઢ્યું હોય એ પણ આપણે પ્લાસ્ટિક સર્જરીથી શેપને રિકન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. બીજી વસ્તુ, સારવારમાં મુખ્યત્વે કેન્સર માટે 3 વસ્તુ હોય: ઓપરેશન, કીમોથેરાપી અને રેડિયેશન. ઘણા કેન્સરોમાં 3 વસ્તુઓની મદદ લેવાતી હોય છે. હવે રિસન્ટલી એડ થતી ઘણી ટ્રીટમેન્ટ્સમાંથી એક ટ્રીટમેન્ટ છે હોર્મોનલ થેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી. આ બધી સારવારો લેટેસ્ટ એડવાન્સીસ પ્રમાણે છે અને આના લીધે કેન્સર સર્વાઈવલ એટલે ડિઝીઝ ફ્રી સર્વાઈવલ, ફરી રોગ ન થવાના ટકાવારી ઘણી વધી ગઈ છે, એટલે રિકરન્સ બહુ ઘટી ગયું છે. બહેનો માટે બીજી વાત કરીએ તો સર્વાઇકલ કેન્સર્સ આજે એ સ્ટેજ પર છે કે ફક્ત રેડિયેશનથી મટી શકે છે અને ઘણા સર્વાઇકલ કેન્સર્સ માટે કોઈ ઓપરેશનની બી જરૂર પડતી નથી. તો આવી લેટેસ્ટ ટેકનોલોજીના કારણે આજે આપણે બધી કેન્સરોની સારવાર શક્ય છે અને કરી શકીએ છીએ. ડૉક્ટર સાહેબ, બહેનોમાં ખાસ કરીને સ્તનનું કેન્સર વધુ જોવા મળે છે, તો શું આ સ્તન કેન્સર વારસાગત હોઈ શકે કે માતાને થયું હોય તો દીકરીને પણ થાય? જી હા, સ્તન કેન્સરના 10 થી 15% કેસીસ જે જોવા મળે છે એ વારસાગત હોય છે. એટલે આપણા સ્ત્રીઓમાં એ જાગૃતતા હોવી જોઈએ કે મારી માસી, મમ્મી, બહેનો કે આમાંથી કોઈને કેન્સર છે તો મને થવાની શક્યતાઓ પણ વધારે છે. આવામાં જેમને કેન્સર છે એમની અમે જીન સ્ટડી એટલે કે DNA ચેક કરાવતા હોઈએ અને એમાંથી કોઈ જીન મ્યુટેશન પકડાતું હોય કે જે વારસાગત રીતે નીચેની જનરેશન, નેક્સ્ટ જનરેશનમાં જઈ શકતું હોય તો એ જીન પકડીને પછી એમના સગા સંબંધીઓ બધાનું એ જીન માટે ખાલી તપાસ કરી શકતા હોઈએ અને જેમને કેન્સર ના હોય એવા લોકોને બી આપણે વહેલી તકે પકડી શકતા હોઈએ કે ભાઈ આમનામાં જીન પોઝિટિવ છે પણ કેન્સર નથી, તો કેન્સર પહેલા જ કેન્સરની સારવાર એ આવા વારસાગત રોગમાં કરી શકતા હોઈએ. આની માટેનો આપણી પાસે લેટેસ્ટ અને બહુ કોમન વર્લ્ડ વાઇડ એક્ઝામ્પલ છે એન્જેલિના જોલીનો, જેમની માતાને બ્રેસ્ટ કેન્સર હતું, બ્રેકા પોઝિટિવ એટલે કે વારસાગત કેન્સર હતું અને એન્જેલિના જોલીનમાં જીન પોઝિટિવ હોવાની કારણે કેન્સર વગર એમણે બંને સ્તન કઢાવી બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન કરાવી દીધું.
જો કેન્સર પહેલા જ આપણે સ્તન કઢાવીને રિકન્સ્ટ્રક્શન કરી દઈએ એટલે કેન્સર થવાનો ભય જ નીકળી ગયો. આ જ રીતે ઘણા વારસાગત કેન્સરોમાં આપણે કોઈને કોઈ ટ્રીટમેન્ટ, અમુક જગ્યાએ સર્જરી છે, અમુક જગ્યાએ અમુક દવાઓ ચાલુ કરી શકીએ છીએ, અને કંઈ નહીં તો આપણે રેગ્યુલર ઇન્ટરવલ પર તપાસ કરાવી શકીએ છીએ કે જે સ્તન કેન્સર થવાના જો વારસાગત રીતે આપણામાં ચાન્સીસ વધારે હોય તો આપણે વર્ષેથી લઈને 6 મહિને મેમોગ્રાફી કરાવીએ. અમુકમાં જો મોટા આંતરડાનું કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય તો રેગ્યુલરલી આપણે દૂરબીન તપાસ કરાવીએ. આ વારસાગત કેન્સરો પણ આપણે મટાડી શકીએ છીએ અને પ્રોપર સારવાર આપી શકીએ. ડોક્ટર સાહેબ, સ્તન કેન્સરની વાત કરીએ તો એમાં કોઈ ઉંમર બાદ ખરી કે પરણેલી સ્ત્રીઓને થાય કે કુંવારી સ્ત્રીઓને કેન્સરની સંભાવના વધુ હોય? સ્તન કેન્સર એ આજની તારીખે અમારા માટે સૌથી વધારે સ્ટડીડ, એટલે છેલ્લા 35-40 વર્ષનો મોટો ડેટા છે. એના પરથી એક જાણવા જેવી વસ્તુ એ કે સ્તન કેન્સરનો કારણ અને એનો વધવું એ હોર્મોનલ ડિપેન્ડન્ટ ઘણું હોય છે. એટલે એક ઇસ્ટ્રોજન વિન્ડો, જે બહેનોમાં હોર્મોન સિક્રેટ થતું ઇસ્ટ્રોજન, એની વિન્ડો પ્રમાણે એના ચાન્સીસ ગણાતા હોય છે. જેમ કે કુંવારી સ્ત્રીઓ, એટલે જે પરણે નહીં અને છોકરાઓ ન થાય, જેમને છોકરાઓ નથી, જેમણે બ્રેસ્ટફીડ નથી કરાયું, આવા બધામાં જે મેન્સીસ રેગ્યુલર જ રહેતા હોય એટલે ઇસ્ટ્રોજન બંધ થાય, જેટલો સમયગાળા આપણા જીવનમાં જેટલો સમયગાળો વચ્ચે માસિક બંધ થઈ શકતા હોય એવા ઇન્સિડન્ટ્સ ગણીએ તો એ છે પ્રેગ્નન્સી, બ્રેસ્ટ ફીડિંગ. જો આવા ઇન્સિડન્સીસ આપણા જીવનમાં ઓછા રહે કે ન રહે તો આપણા બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ વધી જાય. એટલે બાળક ન હોવું, એમને બ્રેસ્ટફીડ ન કરાયેલું હોવું, આ બધા રીઝન્સ બની શકે છે એક બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસમાં. પણ ખાલી એ જ કારણ છે કે આમને બાળક નથી એટલે બ્રેસ્ટ કેન્સર થયું, હું એવું નથી માનતો ને એવું કોઈ પુખ્તો આપણી પાસે સાબિતી નથી. પણ હા, એ એક ઇન્ક્રીઝમેન્ટ ઓર રિસ્ક ફેક્ટર વધારવા માટેનું કારણ બની શકે છે. ડોક્ટર સાહેબ, અમારો શ્રોતા વર્ગ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનો છે ને આ ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોયું હશે કે મોટી ઉંમરની બહેનો હશે કે આધેડ વયની સ્ત્રીઓ હશે કે જેઓ પગ પહોળા કરીને ચાલતી હોય છે. ખરેખર તેમને કોઈ પગની તકલીફ નહોતી હોતી, પણ તેમનું ગર્ભાશય બહાર આવી ગયું હોય છે. તો હવે તેને તેની જરૂર નથી એમ કરીને આવી સ્ત્રીઓ જીવન પર આમ જ ચાલતી હોય છે કે ચલાવી લેતી હોય છે. તો શું આવી પરિસ્થિતિમાં ગર્ભાશયનું કેન્સર થઈ શકે? જે તમે વાત કરી ગર્ભાશય બહાર નીકળી આવવું એટલે યુટ્રાઇન પ્રોલેપ્સ થવું, એ એક બેનાઇન કન્ડિશન છે, એટલે એક સાદી કન્ડિશન છે. અને એવામાં બહેનો આવી રીતે ચાલતી હોય છે એ મારી માટે પણ જાણવા જેવી વાત થઈ. મારા માટે તો એ હતું કે દરેક વસ્તુની સારવાર છે તો આપણે એ લેવી જ જોઈએ. આવામાં નોર્મલ પેસરી એટલે કે ખાલી ઓપરેશન વગરની સારવારો પણ ઉપલબ્ધ છે, અને બહુ વધારે એડવાન્સ હોય તો કદાચ ઓપરેશન બી કરવું પડી શકે, અને એવામાં ઓપરેશનમાં ગર્ભાશય કાઢ્યા વગર પણ ટ્રીટ થઈ શકે. પણ આના લીધે કરીને કેન્સર થતું હોય એવું અમારી કોઈ સ્ટડીમાં જોવા મળ્યું નથી. પણ હું એક વસ્તુ અહીંયા ધ્યાન દોરીશ કે જો આ એક કોમન પ્રેક્ટિસ હોય એક કમ્યુનિટીમાં કે ભાઈ આવી રીતે ગર્ભાશય બહાર આવી જતું હોય તો એને આપણે ઇગ્નોર કરીએ, એને આપણે કંઈ સારવાર ન લઈએ ને ચલાવતા રહીએ, તો અમુક લોકોને ગર્ભાશય બહાર ન આવતું હોય અને ગર્ભાશયનું કેન્સર હોય પણ એને એવી રીતે જ ગણતા હોય કે આ તો બહાર આવી ગયું છે ને ચાલશે, તો આવામાં આપણે જે કેન્સરના દર્દીઓ છે એ સારવાર વગર જ રહી જશે અને એમનામાં કેન્સર વધતું જશે. તો જેથી કરીને મારી નમ્ર વિનંતી છે કે દરેક જણે કોઈ પણ રોગ હોય એની સારવાર અચૂક લેવી, જેથી કરીને એ રોગનું માંથી ઘણા લોકોને જો કેન્સર હોય તો એ બી ખબર પડી શકે. બહેનો, ડોક્ટર સાહેબે બહુ સરસ મજાની જાણકારી આપી કે જ્યારે પણ આવું કાંઈ પણ તમને લાગે તો તમે ઇગ્નોર ન કરો, પણ તરત જ ડોક્ટરી તપાસ કરાવો. ડોક્ટર સાહેબ, કેન્સર ડિટેક્ટ થયા પછી જે માનસિક પરિસ્થિતિ થાય છે કે હાય મને કેન્સર થયું, હવે હું શું કરીશ, કેન્સર એટલે બસ પૂરું, હવે મારા પરિવારનું શું થશે, મારું શું થશે. અને એમાં જ્યારે ખાસ કરીને સ્ત્રીઓને જ્યારે કેન્સર થાય છે ત્યારે તેમનું સૌંદર્ય જે વાળ છે એ વાળ ખરી જાય છે
અને કુદરતી સૌંદર્ય છીનવાઈ જાય છે, ત્યારે જે માનસિક તાણ અનુભવે છે, એ પીડા અનુભવે છે સ્ત્રી, ત્યારે એમણે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો કેન્સર થવું એટલે એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. એ ગણીને આપણે ચાલીએ તો આપણી હિંમત બંધાયેલી રહે. અને મેં જેટલા દર્દીઓ જોયે છે એમાંથી સેમ સારવાર લીધા પછી પણ જેમની હિંમત સારી હોય છે એમનામાં રિઝલ્ટ સારા હોય છે. તો આપણે મન મક્કમ રાખીએ, એ રીતે બધી સારવાર લઈએ તો આપણને રિઝલ્ટ સારો મળશે. હવે વાત રહી બહેનોમાં થતા હેર લોસની, કે એમના વાળ ખરી જાય છે, નીકળી જાય છે, તો ઘણી ટ્રીટમેન્ટ્સમાં, કીમોથેરાપીઝમાં હેર લોસ થાય છે અને એ આપણે ટાળી નથી શકતા. એનું કારણ છે કે કીમોથેરાપી એકચ્યુઅલી જે રેપિડલી ગ્રોઈંગ, કે જલ્દીથી સેલ્સ બનતા હોય શરીરમાં, એને ટાર્ગેટ કરે છે. તો કેન્સરને તો ટાર્ગેટ કરે જ કરે, પણ બીજા શરીરના સેલ્સ જે રેપિડલી ગ્રો થતા હોય એમને બી એ નષ્ટ કરતું હોય છે. હવે એમાંથી એક સેલ છે આપણા વાળનો રૂટ્સમાં, એના કારણે વાળ ખડી જતા હોય છે. તો જો આપણે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છીએ અને કીમોથેરાપી લઈ રહ્યા છીએ, તો એમાંની અમુક કીમોથેરાપીમાં વાળ ઉતરવાના છે અચોક્કસ છે. એની માટે એક્સટેન્સિવ સ્ટડી થયેલી છે. અને આજની તારીખે અમુક એડવાન્સીસની હું વાત કરું તો કુલન્ટ કેપ્સ આવે છે, કે જે કીમોથેરાપી દરમિયાન એક ટોપી જેવું મશીન હોય છે જે આપણા મગજને ઠંડક પહોંચાડે છે. તો જો કીમોથેરાપી દરમિયાન ત્યાં મગજ ઠંડક પહોંચતું હોય અને ઠંડુ રહે તો ત્યાં સર્ક્યુલેશન ઘટી જતું હોય અને કીમોથેરાપી ત્યાં ઓછી જતી હોય. આ કારણોસર ત્યાં કીમોથેરાપી ઓછી જવાના કારણે વાળ પર અસર ઓછી થાય અને વાળ ઉતરવાના ઓછા રહે. પણ આ બધી લેટેસ્ટ ટેકનોલોજી હજુ એટલી વિકસિત નથી થયેલી. હું શ્રોતાગણોને વિનંતી કરીશ કે વાળ ખરી જાય છે એને બહુ વધારે ગણવાની જરૂર નથી, પણ કારણ કે એ જશે અને પાછા પણ એટલી જ ઝડપી આવી જશે. એટલે આપણી માટે કોઈ અંત નથી. મારા ઘણા પેશન્ટો વીક સાથે, સ્માઇલ સાથે આવે છે. ઘણા પેશન્ટોને વીક નથી ફાવતી તો એ સ્કાર્ફ યુઝ કરે છે, અને ઘણા પેશન્ટો એમના વાળ ખરી ગયા છે એને બોલ્ડલી, એટલે કોઈ કવર વગર બી આવે છે, એમને એનો કોઈ જ વાંધો નથી. તો આપણને જે રીતે ફાવતું હોય એના વિગનો પણ ઓપ્શન છે, સ્કાર્ફ કે ટોપીનો પણ ઓપ્શન છે, અને અમુક લોકો એટલા કોન્ફિડન્ટ હોય ને એટલા માનવા રેડી હોય તો એ ખુલ્લું બી રાખતા હોય છે. અને લેટેસ્ટ ટેકનોલોજીસની વાત કરી એ પ્રમાણે આપણે ઘણી દવાઓ પણ છે અને આ કુલન્ટ થેરાપી પણ છે, એની પણ આપણે મદદ લઈ શકતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં જે પણ થાય છે એ પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો જોઈએ અને કેન્સર કઈ રીતે દૂર થાય એના માટે આગળ વધવું જોઈએ. ડોક્ટર સાહેબ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કેન્સર થવાના કારણોને કઈ રીતે ટાળી શકાય? કે આપણી રોજબરોજની જીવનશૈલી છે, કે આપણી ખાવા પીવાની જે આદતો છે, એમાં શું ધ્યાન રાખવું જોઈએ કે આ ભયંકર રોગને નાથી શકાય? તમે બહુ સરસ વાત કીધી કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો કેન્સરના પ્રિવેન્શન્સની વાત કરીએ તો કેન્સર થવાના કારણોને આપણે લિસ્ટ કરીએ, એ બધાને કાર્સિનોજન્સ કહેવાય. કે અમુક કેમિકલો છે, અમુક આપણી જીવનશૈલીઓ છે, અમુક આપણા વ્યસનો છે જેના કારણે કેન્સર થતા હોય. આજની તારીખે હું કહું તો આપણી દુનિયા એટલી વિકસિત થઈ છે, એટલું મોડર્નાઇઝેશન થયું છે, એટલી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે, જેના કારણે આપણે કાર્સિનોજન્સ, જે કેન્સર કરી શકતા હોય એવા કેમિકલોથી ઘેરાયેલા છીએ. અમુક કારણો આપણે ટાળી શકીએ એવી સ્થિતિમાં નથી, પણ જે આપણા હાથમાં છે, જેમ કે વ્યસન, કોઈ પણ પ્રકારનું તમાકુનું સેવન. અને મને આશ્ચર્ય થાય છે કે ગ્રામીણ વિસ્તારમાં ઘણી બહેનોમાં પણ તમાકુનું સેવનનું પ્રમાણ વધારે છે. તો એ તમાકુનું સેવન બંધ રાખવું જોઈએ. એલ્કોહોલ એટલે શરાબનું સેવન પણ બંધ. એટલે કોઈ પણ પ્રકારની આપણી વ્યસન એ આપણી માટે કેન્સરનું કારણ બની શકે છે. આપણો ખોરાક પ્રોસેસ્ડ ફૂડ છે, સેચ્યુરેટેડ ફેટ છે, એટલે મીટ, આ બધી વસ્તુઓ વેસ્ટર્ન કલ્ચરમાં વધારે છે, ઇન્ડિયામાં એટલું નથી. પણ ધીરે ધીરે જે જંક ફૂડ કલ્ચર આવી રહ્યો છે એના કારણે આ પ્રોસેસ્ડ ફૂડ એક કારણ બની શકે છે કેન્સરનું. એ જ રીતે જો આપણે ચેન્જ કરીને ડાયટમાં ફળ ફ્રૂટનું પ્રમાણ વધારીએ, જેમાં જે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે, તો એ કેન્સર સામે આપણે
સારી રીતે લડી શકતા હોઈએ છીએ. જોડે જોડે લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં ડેલી એક્સરસાઇઝીસ બહેનો માટે ખાસ છે. ઓબેસિટી બહેનોમાં એક કારણ છે બ્રેસ્ટ કેન્સરનું. તો જો આપણે વજન કંટ્રોલમાં રાખીએ, ડેલી એક્સરસાઇઝીસ કરીએ, આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનના લીધે પણ આપણે કેન્સરથી દૂર જઈ શકીએ છીએ અને કેન્સરથી બચી શકીએ છીએ. સેમ આ વસ્તુ થઈ પ્રિવેન્શનની કે જેના કારણે કેન્સર ન થાય. આમાંનું એક પ્રિવેન્શનનો બહેનો માટેનો ખાસ હું વાત કરીશ ગર્ભાશયના મુખની કેન્સરની, જે 10 વર્ષ પહેલા ભારત વર્ષમાં સૌથી કોમન ગણાતું કેન્સર હતું. આજે ધીરે ધીરે ઘટી રહ્યું છે અને એમાં મદદરૂપ થઈ રહી છે વેક્સિન. તમને જાણીને આશ્ચર્ય થશે કે કેન્સર માટે વેક્સિન છે. અમુક લોકોએ વાંચેલું હોય તો એમને એવું લાગે કે ભાઈ વેક્સિન લઈ લો કેન્સર નહીં થાય. ના, એવું નથી. પણ એક પ્રકારનું કેન્સર નહીં થાય, એ છે ગર્ભાશયના મુખનું કેન્સર, જે HPV વાયરસના લીધે થતું હોય છે. તો જો આપણે એ વાયરસની વેક્સિન લઈ લઈએ, અને સામાન્ય રીતે લેવી જોઈએ ટીનેજમાં, એટલે 12 થી 16 વર્ષની ઉંમરે જો આપણે સ્ત્રીઓને HPV વેક્સિન લેવડાવી દઈએ તો એમનામાં ગર્ભાશયના મુખનું કેન્સર, જે બહુ જીવલેણ છે અને આપણને એડવાન્સ સ્ટેજીસમાં ખબર પડતી હોય છે, એ થવાના ચાન્સીસ બહુ ઘટી જતા હોય છે. તો મારી નમ્ર વિનંતી છે કે આ વેક્સિનનું ધ્યાન દરેક સ્ત્રીએ રાખવું જોઈએ. બીજી વસ્તુ પ્રિવેન્શનની જોડે જોડે એક સ્ક્રીનિંગની વાત કરીએ કે જે સ્ત્રીઓ માટે ખાસ છે, સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન, કે દરેક સ્ત્રીએ એમના સ્તન મહિનામાં એકવાર જાતે તપાસવા જોઈએ કે એમાં કોઈ ગાંઠ કે એવું કંઈ લાગે છે કે નહીં. દર વર્ષે એકવાર નિષ્ણાંત જોડે, ડોક્ટર જોડે તપાસ કરાવવી જોઈએ કે એમને બ્રેસ્ટ કેન્સર માટે કોઈ ગાંઠ કે એવું કંઈ લાગે છે કે નહીં. અને 40 વર્ષની ઉંમર પછી દર મહિલાએ વર્ષે એકવાર મેમોગ્રાફી કરાવવી જોઈએ. આ થઈ સ્તન કેન્સરના પ્રિવેન્શન માટે સ્ક્રીનિંગની વાત. સેમ રીતે જો ગર્ભાશયના મુખના કેન્સરની વાત કરીએ તો 25 વર્ષ પછી દર વર્ષે એકવાર પેપ સ્મિયર ટેસ્ટ કરાવવું જોઈએ, જેથી કરીને ગર્ભાશયના મુખનું કેન્સર આપણે વહેલી તકે જાણી શકીએ. આ સ્ક્રીનિંગ ઘણા કેન્સર્સ માટે છે અને બહેનો માટે ખાસ કરીને આ 2 સ્ક્રીનિંગ્સ બહુ ઇફેક્ટિવ છે. આના કારણે 90% કેન્સર્સ અમને પહેલા સ્ટેજમાં મળી જતા હોય છે, તો એની ટ્રીટમેન્ટ બહુ સહેલાઈથી થઈ શકતી હોય છે. ડૉક્ટર સાહેબ, આપે બહુ સરસ મજાની વાત કરી. હવે હું વાત કરીશ કે તમે એવું કોઈ ઇન્સિડન્સ અમારી બહેનો સાથે શેર કરશો કે જેમને કેન્સર ડિટેક્ટ થયું હોય ત્યારે એને જે હાવ થયો હોય કે હાય હાય હવે મારું શું થશે, અને એ જે કેન્સર ક્યોર થઈ જાય અને જે રૂટીન પ્રમાણે જીવતા હોય અને ખુશ રીતે જીવતા હોય. તમે આ પ્રશ્ન પૂછતા જ મને એક વ્યક્તિ મારી નજરો સામે આવે છે, તો હું એમની જ વાત કરીશ. મારા મિત્રની જ માસી હતા અને એમને અંડાશયનું એટલે ઓવેરિયન કેન્સર ડિટેક્ટ થયું હતું. ઓવેરિયન કેન્સર 3જા સ્ટેજમાં ડિટેક્ટ થયું હતું અને સૌ પ્રથમ અમે ઓપરેશન કર્યું. એમાં બંને અંડાશય, ગર્ભાશયનો ભાગ આખો કાઢ્યો હતો. એમનું મોટું આંતરડું બી ઇન્વોલ્વ હતું, કેન્સરગ્રસ્ત હતું, તો મોટું આંતરડાનો બી 20-25 સેન્ટીમીટરનો ભાગ કાઢ્યો હતો. અને આ એક્સટેન્સિવ મોટું ઓપરેશન 6-8 કલાક ચાલ્યું હતું. આ જ્યારે હું સમજાઈ રહ્યો હતો ત્યારે જ બેન હતાશ થઈ ગયા હતા. અને એમના બંને બાળકો કુંવારા છે, એક કેનેડા છે, એક અહીંયા ભણી રહ્યો છે. આ બધી જે ગ્રહસ્થીમાં એટલા ગૂંચવાઈ ગયેલા હતા કે એમને પોતાની માટે ટાઈમ નહોતો, એવું વિચારી રહ્યા હતા કે આ બધા માટે મારી પાસે ટાઈમ જ નથી. પણ જ્યારે એમને અમે પ્રોપરલી કાઉન્સિલ કર્યા, થોડું સમજાવ્યું, અને એ પોતે મેન્ટલી સ્ટ્રોંગ થયા અને એમણે હિંમત રાખી, તો એમણે આ ઓપરેશન સક્સેસફુલી કરાવ્યું. ઓપરેશન પછી કીમોથેરાપીની વાત આવતા એ પાછા હતાશ થઈ ગયા, કારણ કે એમના વાળ ઉતરશે. પણ એમને અમે વાળ ઉતરે એ પહેલાં જ વીગ ઓર્ડર કરાવી આપી. જે કીમોથેરાપીની બીજી સાયકલ પછી વાળ ઉતરતા જ એમણે વીગ ચાલુ કરી. 3rd કીમો પહેલાં મને મળવા આવ્યા તો એક ટાઈમ પીરિયડ માટે હું આશ્ચર્યચકિત થયો કે કીમોના લીધે આમના વાળ નથી ઉતર્યા. ત્યારે બેને કીધું કે ના, વાળ તો ઉતર્યા છે પણ મેં વીગ પહેરેલી છે અને તમને ખબર નથી પડી રહી. બેન એટલા ખુશ હતા. આજે એમની સારવારને વરસ પતી ગયું છે, કીમો બી પતી ગઈ છે, એ સંપૂર્ણપણે સાજા છે. ગયા મહિને એમણે એમના કેનેડામાં રહેતા છોકરાના લગ્ન કરાવ્યા અને મને બોલાવ્યા હતા. મને એ ત્યાં એટલા ખુશ ને આનંદ જોઈને
ઘણું સારું લાગ્યું. આજે એમના વાળ પાછા આવી ગયા હતા અને લગ્નમાં છોકરાના લગ્નમાં માતા જેટલી ખુશ દેખાતી હતી એટલો જ ખુશ હું અને એમનો છોકરો બી દેખાતા હતા કે એ કેન્સરમાંથી મુક્ત છે અને અત્યારે રોજિંદુ જીવન જીવી રહ્યા છે, અને એ પણ ખુશ રીતે. એ બી ખુશ રીતે. ડોક્ટર સાહેબ, અમારી બહેનો જે રેડિયો સાંભળી રહી છે એ બહેનોને તમે શું મેસેજ આપશો કે આપણે આપણી જાત માટે કઈ રીતે સમય ફાળવવો જોઈએ, આપણી જાત માટે કેવી રીતે જીવવું જોઈએ અને આ કેન્સરના ભયને કેવી રીતે દૂર કરવો જોઈએ? કેન્સરના ભયને દૂર કરવાની વાત છે તો હું એક સંદેશ આપતો હોઉં છું કે આપણે પ્રિવેન્શન માટેના જે મેજર્સ કીધા છે એ ધ્યાન રાખવા જોઈએ અને સ્ક્રીનિંગ માટે ધ્યાન રાખવું જોઈએ. બહેનો માટે ખાસ એક વેક્સિનનો વિકલ્પ છે તો એ વેક્સિન પણ અચૂક લેવી જોઈએ. પણ કેન્સરની વાત તો જે કરવાની છે એ બધા માટે સેમ છે. બહેનો માટે ખાસ હું એ વાત કરીશ કે એમણે કોઈ પણ લક્ષણને નકારવો ન જોઈએ અને એમણે પોતાની માટે શરીર માટે ટાઈમ કાઢીને એની તપાસ કરાવવી જોઈએ. આ તપાસ ન કરાવવાના બહેનોમાં બે મુખ્ય કારણો જે મેં જોવા મળતા હોય છે. એક, એમની પાસે સમય નથી અને એમને એવું લાગે છે કે ઘરના ખર્ચાઓમાં હું આ ખર્ચાઓ વધારી રહી છું. તો આ કારણો નથી કે તમે તમારા શરીરની તમારી આપની સારવાર કે તમારા આપની કાળજી ન લો. તો પોતાને સેલ્ફ એસ્ટીમ ને પોતાનું સેલ્ફ એક આગળ રાખવું જોઈએ અને એની બી સારવાર લેવી જોઈએ. એક મગજમાં એટલું ધ્યાન રાખો કે જો તમે જ નહીં હો તો પાછળ તમારા સાંસારિક જીવનનું કે તમારા બાળકોનું કોણ ધ્યાન રાખશે? તો એ તમારા જીવનમાંથી તમારી માટે જો અડધો કલાક કાઢીને ડોક્ટરને બતાવવાનું છે તો એટલું કરવું જોઈએ અને શરમ ન રાખવી જોઈએ. કારણ કે બહેનોમાં ઘણા કેન્સરો એવી જગ્યાએ છે કે કદાચ એ સંકોચાતા હોય પણ એ બી શરમ ન રાખવી જોઈએ. મારી એવી નમ્ર વિનંતી છે. આ સંદેશો તમે ધ્યાનથી સાંભળજો. બહેનો, કેન્સરના ભયને કેવી રીતે દૂર કરી શકાય એ વિશે ડોક્ટર સાધવાણી સાહેબે આપણને ખૂબ સરસ મજાની જાણકારી આપી.